આકાશમાં વીજળી થવા પાછળનું મુખ્ય કારણ વાદળોમાં રહેલો વીજભાર ઇલેક્ટ્રિકલ ચાર્જ છે. ચોમાસા દરમિયાન જ્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો બંધાય છે ત્યારે તેમની વચ્ચે થતી એક કુદરતી પ્રક્રિયાને લીધે વીજળી ઉત્પન્ન થાય છે. આખી પ્રક્રિયા કઈ રીતે કામ કરે છે તે સરળ ભાષામાં સમજીએ. વાદળોમાં ઘર્ષણ થવું. જ્યારે ગરમ હવા ઉપર તરફ જાય છે ત્યારે તે પોતાની સાથે ભેજ, પાણીના ટીપાં ઉપર લઈ જાય છે. ઉપરનું તાપમાન ખૂબ ઓછું હોવાથી આ ટીપાં બરફના નાના કણોમાં ફેરવાઈ જાય છે. જ્યારે આ બરફના કણો અને પાણીના ટીપાં હવામાં એકબીજા સાથે જોરથી ઘસાય છે ત્યારે તેમાં વીજભાર સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી પેદા થાય છે. પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ અલગ પડવા. ઘર્ષણને કારણે હલકો પોઝિટિવ ચાર્જ પ્લસ વાદળની ઉપરની તરફ જતો રહે છે અને ભારે નેગેટિવ ચાર્જ માઇનસ વાદળની નીચેના ભાગમાં જમીનની તરફ જમા થાય છે. વીજળીનો ઝબકારો ડિસ્ચાર્જ. જ્યારે વાદળની નીચેનો નેગેટિવ ચાર્જ ખૂબ વધી જાય છે ત્યારે તે જમીન પરના પોઝિટિવ ચાર્જ તરફ અથવા બીજા કોઈ વાદળના પોઝિટિવ ચાર્જ તરફ આકર્ષાય છે. હવા સામાન્ય રીતે વીજળીની અવાહક છે, પરંતુ જ્યારે આ વીજભાર ખૂબ શક્તિશાળી બની જાય છે ત્યારે તે હવાનો પ્રતિકાર તોડીને એકબીજા સાથે જોડાઈ જાય છે. આ જોડાણ થતાં જ એક પ્રચંડ વીજપ્રવાહ વહે છે, જેને આપણે વીજળીનું ઝબકારો કહીએ છીએ. ગર્જના કેમ થાય છે? જ્યારે વીજળી હવામાંથી પસાર થાય છે ત્યારે તે આસપાસની હવાની સેકન્ડના લાખમા ભાગમાં અંદાજે 30,000 સેલ્સિયસ સૂર્યની સપાટી કરતાં પણ વધુ જેટલી ગરમ કરી નાખે છે. આ અતિશય ગરમીને કારણે હવા અચાનક ખૂબ જ ઝડપથી ફેલાય છે અને સંકોચાય છે, જેનાથી એક જોરદાર આંચકો શોકવેવ પેદા થાય છે. આ અવાજને આપણે વાદળોની ગર્જના કહીએ છીએ. પહેલા વીજળી દેખાય છે અને પછી ગર્જના સંભળાય છે, કારણ કે પ્રકાશની ઝડપ સ્પીડ ઓફ લાઇટ અવાજની ઝડપ સ્પીડ ઓફ સાઉન્ડ કરતાં ઘણી વધારે હોય છે.